હાલ અમદાવાદથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદ જિલ્લાના જે ધંધુકા ફેદરા પીબળી માર્ગ પર સર્જાયેલા ગોજારા અકસ્માતમાં પતિ પત્નીનું મોત નીપજ્યું છે। બુલેટ સવાર યુવાન પતિ પત્નીના અકસ્માતમાં કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા અને રોડ પર અંધારામાં જે ઊભેલી ટ્રકની પાછળ બુલેટ ઘૂસી જતા આ અકસ્માત થયો હતો। આમ જ્યાં ત્યાં વાહન ઊભા રાખવામાં કારણે એક કુટુંબ ખતમ થઈ ગયું હતું। ટ્રક ચાલકની બેદરકારીએ એક દંપતીને ખતમ કરી દીધું હતું અને મૃત્યુ પામેલા પતિ પત્ની શિહોર તાલુકાના વરલ ગામના વતની હતા। 26 વર્ષીય બુલેટ ચાલક નરેશભાઈ વઘોશીનું ઘટના સ્થળે મોત થયું હતું અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત સેજલ વઘોશીને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને 24 વર્ષીય સેજલને સરકારી હોસ્પિટલના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા। આમ સારવાર શરૂ થાય તે પહેલા જ સેજલ વઘોશીનું મોત નીપજ્યું હતું અને અકસ્માતના પગલે જબરદસ્ત ધડાકો થતા અને મરણ ચીજ સંભળાતા સ્થાનિકો દોડી ગયા હતા અને તેઓ 108 બોલાવીને અને ટ્રક ડ્રાઈવર અને ક્લીનરને બરોબરના ફટકાર્યા હતા અને પોલીસે ઘટના સ્થળે પહોંચી જઈને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા। આમ ગુજરાતમાં કોઈ દિવસ બાકી રહેતો નથી જ્યારે અકસ્માત સર્જાયો ન હોય। જો ટ્રક ચાલકે તેની હેડલાઇટ ચાલુ રાખી હોત તો આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય ન હોત અને આ દંપતી જીવતું હોત। આ રીતે ટ્રક ચાલકો અંધારામાં ગમે તેમ વાહનો ઊભા રાખી દે છે અને તેઓ બેકેલાઇટ જે પણ ચાલુ રાખતા નથી અને તથા આના લીધે અકસ્માતોની સંભાવના વધી જાય છે। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।